શ્રાવણ માસમાં શિવ ભક્તો ક્યાંક તો ભગવાન શિવ અને માતા પાર્વતીને નિયમાનુસાર પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરતા હોય છે, તો ક્યાંક કેટલાક શ્રદ્ધાળુઓ કાવડ યાત્રા પણ કરતા હોય છે. આજના સમયમાં તો યુવાઓ પણ કાવડ યાત્રામાં ઉત્સવપૂર્વક જોડાતા જોવા મળ્યા છે. ત્યારે શું છે કાવડ યાત્રાનું મહત્ત્વ અને કાવડ યાત્રા દરમિયાન શું કરવું અને શું ન કરવું તે અંગે જાણીએ. હિન્દુ ધર્મમાં અતિ મહત્ત્વના એવા શ્રાવણ મહિનાની શિવભક્તો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આ શિવભક્તોમાં ખાસ કરીને કાવડ યાત્રીઓ પણ આ અવસર માટે જ ઉત્સાહિત જોવા મળે છે. મૂળ તો સદીઓથી ચાલતી પરંપરા છે અને શ્રાવણ માસના સોમવારે કાવડિયાઓ ગંગાજળને પોતાના ખભા ઉપર લઈને જ્યોતિર્લિંગો સુધી પહોંચી મહાદેવને તે જળનો અભિષેક કરતા હોય છે. કહેવાય છે કે કાવડ યાત્રાથી મહાદેવ પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોની બધી ઈચ્છાઓની પૂર્તિ કરે છે. પટેલ કાવડ યાત્રા અમે કમસે કમ 7 થી 8 વર્ષથી કાઢીએ. કાવડ યાત્રાની પરંપરા સોલંકી યુગમાં થઈ હતી. ગુજરાત રાજ્યથી થઈ આદિ શ્રી શંકરાચાર્ય જગતગુરુ 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી, જેમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથથી થઈ હતી અને કરવામાં આવી હતી. સોલંકી રાજાઓ શિવ ભક્ત હતા, તેથી પરંપરા મુજબ ગંગા નદીમાંથી લઈને ગંગાજળ ભરી સોમનાથ સુધી ચડાવવામાં આવતું હતું. યાત્રાને લઈ 3 અલગ અલગ લોકમાન્યતા પ્રચલિત છે, જેમાંથી લોકમાન્યતા એવી છે કે ધાર્મિક માન્યતા અનુસાર કાવડ યાત્રાની શરૂઆત ભગવાન પરશુરામે કરી હતી. તેઓ સર્વપ્રથમ કાવડ લાવ્યા હતા. તેઓ ગઢમુક્તેશ્વરથી ગંગાજળ લાવ્યા હતા અને તે ગંગાજળથી શિવલિંગનો અભિષેક કર્યો હતો અને ત્યારબાદ શ્રાવણ મહિનામાં કાવડમાં ગંગાજળ લાવી મહાદેવનો જળ અભિષેક કરવાની આ પરંપરા શરૂ થઈ હતી. તો કેટલાક ભક્તોમાં એવી માન્યતા પણ પ્રચલિત છે કે સૌપ્રથમ ત્રેતા યુગમાં શ્રવણકુમારે કાવડ યાત્રાની શરૂઆત કરી હતી. શ્રાવણકુમારે તેમના અંધ માતા પિતાને કાવડમાં બેસાડી તેમને ગંગા સ્નાન કરાવવાની ઈચ્છા પૂરી કરી હતી. કહેવાય છે કે પરત ફરતી વખતે શ્રવણકુમાર કાવડમાં જ ગંગાજળ લાવ્યા અને શિવલિંગને તે અર્પણ કર્યું અને અહીંથી જ કાવડ યાત્રાની શરૂઆત થઈ. તો છેલ્લા 6-7 વર્ષથી કાવડ યાત્રા કરતા ભવાની શંકર કાવડ યાત્રીના કલ્પેશભાઈના મતે કાવડ યાત્રા પાછળ બીજી એક લોકવાયકા પણ પ્રચલિત છે કે સોલંકી કાળ દરમિયાન કાવડ યાત્રાની શરૂઆત થઈ હતી. સોલંકી રાજાએ માં ગંગાનું પાણી લઈ મહાદેવનો અભિષેક કર્યો હતો અને ત્યારથી આ પ્રથાની શરૂઆત થઈ. ની વાત કરીએ તો આદિ પુરાણમાં બી ભવાની શંકર મહાદેવ અને સિદ્ધનાથ મહાદેવનો ઉલ્લેખ થયો છે. આથી ભવાની શંકર મહાદેવના કિનારે ટાપી કિનારેથી જળ ભરીને સિદ્ધનાથ મહાદેવને જળ ચડાવવામાં આવે છે. શાસ્ત્રો અને પુરાણોમાં કહેવાયું છે કે કાવડ યાત્રાથી ભગવાન શિવ ખૂબ જ ઝડપી પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. કાવડ યાત્રા દરમિયાન શિવ ભક્તો ખભા પર વાંસની લાકડીના છેડે બાંધેલા કળશમાં ગંગાના પાણી ભરીને પગપાળા યાત્રા કરે છે. કાવડ યાત્રા દરમિયાન જે કાવડ યાત્રા આપણે લઈ જઈએ છીએ તે જમીન પર મૂકવી નહીં અને જળની પવિત્રતા જળવાઈ રહે એ માટે કાવડ ઊંચકીને લઈ જવામાં આવે છે અને રસ્તામાં ગમે ત્યાં મૂકવામાં આવતી નથી.